નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું બનાસ ન્યૂઝ નેટવર્કમાં. હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર. અને બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ અંબેશ્વર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી જે ગટર લાઇનની સમસ્યા છે, જે ગટર લાઇનના પાણી ઉભરાઈ જતાં અહીંયાના રહીશો સ્થાનિકો જે છે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આ અંગે જે ગટર લાઇન અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. ત્યારે અહીંયા જો આ જે ગટર લાઇનના દુર્ગંધ પાણીથી અહીંયાના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આ ગટર લાઇનના દુર્ગંધ પાણીથી અહીંયા જો મચ્છરો અને રોગચાળો કોઈ ફાટી નીકળે અને રોગચાળાની કોઈ ભીતિ સેવાય તો એ જવાબદાર કોણ, તંત્ર કે ખુદ રહીશો? ત્યારે અહીંયાને આપણી સાથે તુલસીભાઈ છે, જે અહીંયાના રહે છે સ્થાનિક, એમની સાથે વાત કરીશું. જે તુલસીભાઈ, આ અંગે તમે અનેકવાર રજૂઆતો કરી, શું જવાબ મળ્યો? અમે લગભગ છેલ્લા 1.5 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પણ હવે તો એમનો જવાબ એવો છે કે તમને મકાનો રાખતા જ આવડ્યો નહીં, તમે નેચાણવાળા ભાગમાં મકાનો રાખ્યો છે એટલે તો અહીંયા પાણી ભરાવાનું જ છે. અરે હવે તો પદાધિકારીઓ અહીંયા આવે છે ને, અને એમનો જો વારંવાર બીજા લોકો જો રજૂઆતો કરે ને તો એમ એવો પણ જવાબ આપે છે કે તમે મકાન વેચીને બીજા જતા રહો, બીજું અમે શું કરીએ જ છીએ એમ. એટલે કોઈને કોઈ કરવું જ નથી એવું અમને લાગી રહ્યું છે. ને કે છેલ્લા 1.5 વર્ષથી આ દુનિયાની અંદર એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો જવાબ ના હોય, પણ જેની દોનત જ ના હોય એમને જવાબ ક્યાંથી મળે એમ. એટલો એનો ઉકેલ આવતો નથી અને એટલે અમે હેરાન થઈએ છીએ. આ સમસ્યા છેલ્લા કેટલા સમયથી છે? છેલ્લા 1.5 વર્ષથી વધારે સમયથી આ સમસ્યા છે અને અમે વારંવાર રજૂઆતો કરી છે એમ આ બાબતે. હવે જો અહીંયાથી કોઈને અવર જવર કરવી હોય અથવા કોઈ પણ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? અમે પણ એ જ કહીએ છીએ. અને રોગચાળો ફાટી નથી નીકળ્યો એવું પણ કોણ કહે છે એમ. અમારી સોસાયટીમાંથી દરરોજ એવા દવાખાનામાં હોય જ છે અને એની પણ અમે રજૂઆત કરી છે કે તમે એ તો ખાતરી કરો કે અમારા બાજુમાં દવાખાનું છે, ત્યાં જઈને જુઓ અમે અંબેશ્વર સોસાયટીના કેટલા પેશન્ટો ત્યાં છીએ એમ. અને એ પેશન્ટોનું કારણ જ આ પાણી અને આ ગંદકી જ છે એમ, એવું અમે માનીએ છીએ. જેવા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ સીધી રીતે જવાબ નથી મળતો. ના, શું કહેશો? અરે એ તો હવે તો જવાબ એવો આલે છે કે તમે વોટ તો મોદીને આલો છો, ચો અમને આલો છો એમ. તો મોદીને કરો ફોન. આવી પણ વાત સોસાયટીના તમામ ભાઈઓ અને બહેનોને વિચાર્યું છે એમ કે અમે અહીંયા કોઈ રજૂઆત નહીં કરીએ અને કલેક્ટર કચેરી પાલનપુર આગળ અમે અમારા પોતાના તંબુ તોડી અને ત્યાં બેસીશું. જો સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે ત્યાં બેસીશું એમ. એવું આજે અમે અમારી સોસાયટીમાં સર્વાનુમતે નક્કી કર્યું છે એમ. ચોક્કસથી અહીંયા મહિલા પણ છે આપણી સાથે. અહીંયા શું કહેશો, છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા છે તમારા વિસ્તારમાં? છેલ્લા 1.5 વર્ષથી અહીંયા પ્રોબ્લેમ છે અને 1.5 વર્ષમાં લગભગ 8-10 વખત તો અમે લેડીઝ જેન્ટ્સ બધા સાથે થઈ નગરપાલિકામાં ગયા છીએ અને એ લોકો શરૂઆતમાં તો સરસ જવાબ આપતા કે તમારે થઈ જશે, અને હવે તો કંઈ નહીં, આઈને જાણે ઠઠ્ઠા મસ્કરી કરતા હોય એવી રીતે આઈને જતા રહે છે. જો કોઈ વધારે પડતું કહે છે તો એનું અપમાન બી કરે છે. હવે શું કહેશો, અહીંયા સોસાયટીમાં જે ચાલવા જેવી પરિસ્થિતિ અત્યારે નથી, તો અહીંયા મહિલાઓ અને ગૃહિણીઓને કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. ઉંમરલાયક લોકો મંદિર આવે છે, મંદિરની પાસે જ આ બધી ગંદકી ભરાય છે, તો ઉંમરલાયક વડીલો તો આવી જ નથી શકતા મંદિર જ. શું કહેશો, અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી તંત્રએ કોઈ નિકાલ લાવ્યો નથી, શું કહેશો? કોઈ જવાબ મળતો જ નથી. બરાબર, અહીં નગરપાલિકાના પ્રમુખ સાહેબ આવ્યા, એ રૂબરૂ અહીં બધું જોયું, મંદિર આગળ આટલી ગંદકી છે એ બધું જોયું, પણ હજી કંઈ એનું નિરાકરણ નહીં આપ્યું. તમને થોડા સમય પહેલાં જે પાણીના નિકાલ માટે જે મશીનો મૂકવામાં આવ્યા હતા એનું એ તો હાવ ખોટા મૂક્યા છે. ના, મશીન કારણ કે ત્યાં મૂક્યું જ નથી. એ મશીનને આ કંઈ લાગા વળગર નહીં. અહીં જ્યાં પાણી ભરાયું છે ત્યાં મૂકવાનું છે, ત્યાં મૂકવાથી કોઈ અર્થ નથી. હજી સામાન્ય વરસાદમાં પણ આટલું પાણી ઉભરાય છે તો હજી આગળ જતા આખી ઋતુ બાગે આ ગટરનું જ પાણી છે, વરસાદનું પાણી છે જ નહીં. વરસાદ આવશે ત્યારે શું થશે એ તો હજી ખબર જ નથી. વરસાદ જે પ્રી મોન્સૂન ચાલી રહી છે ત્યારે વરસાદ વધુ પડતા હોય એની પહેલાં રિપેરિંગ કરવામાં આવે તો માગશો તમે? હા, અમારી એ જ માગ છે કે જ્યારે આ પરિસ્થિતિ હાવ વિપરીત બને એના પહેલાં કંઈક કરો અને અમને આ જે અમારી સમસ્યા છે ને એમાંથી ઉગારો. મારું તો એમ કહેવું છે કે આ એની આજુબાજુના 30 કરોડ એવા કુટુંબો છે કે જેમને રાતે ઊંઘી પણ શકે એવું નથી એમ, એમના ઘરમાં પણ એ ઊંઘી શકે એવી નથી એમ. તો ચમ આ તંત્ર ચમ કોઈ વિચારતું નથી? હવે અમે અમારી સોસાયટી એવું તો આ નગરપાલિકાનું શું ખોટું કર્યું છે એમ કે અમે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આ સમસ્યામાંથી અમને ગમે તેમ કરીને ઉગારો. નકર આ વરસાદમાં અમે શું કરીશું એ અમને અત્યારે કોઈ ખ્યાલ પણ આવતો નથી. અમે કોઈ સમજી શકતા નથી કે અમારી શું પરિસ્થિતિ થશે એમ. જે શું કહે છે, સોસાયટીમાં અંદાજે કેટલા ઘર આવેલા છે? સોસાયટીમાં અમારે 170 ઘર છે. 170 ઘર. કેવા પ્રકારની હાલાકી પડે અહીંયા? બધા હાલ પડે, બધાને કોઈને સાંભળતો નહીં. તો બી નગરપાલિકાને કોઈ અમે સરપ્રાઈઝ લેતા નહીં કે એમ કાંઈ એમ ચાલતો હશે. જેમ રોડ પર કાંઈ પાણી પાઇપ ફૂટી ગયો કે 1-2 દાડા રહેતો હશે. આજે 1.5 વર્ષથી આ પરિસ્થિતિ છે. પછી આ માણસોની જો અમે મંદિરમાં જઈ શકતા નથી. આ શા માટે બનાવ્યો? અમે દર્શન કરવા માટે બનાવ્યો, સોસાયટીને દર્શન કરવા માટે.
જે કરાવેલા છે જે મકાનો બધાને એ લોકોને ધારો કે અંદર બહાર આવવું હોય તો કેવી રીતે? ક્યાંથી આવે રે એ હવે ચોથી પડ્યો અમે આગો કરાય અહીંયા ગમે ત્યાં કોઈ સાધન પડ્યો કોઈ આગો ના કરી શકતો કેમ કે તમારા ઘર આગળ સાધન પડ્યું હોય હવે આનો રસ્તો અહીંયાથી છે દેખો રસ્તો અહીંયાથી છે આનો તો એ કેવી રીતે અહીંયા સામે આવી શકે કોઈ પણ ધારો કે ઉંમરલાયક વ્યક્તિ હોય ઉંમરલાયક વ્યક્તિઓ એમને પણ અહીંયા જ્યાં કોઈ 4 જણા ઉપાડી લઈ જાય છે ભલે બાકી રસ્તા તો ના અડી શકે રે એ નગરપાલિકા પ્રતિષ્ઠિત છે આ છેલ્લા કેટલા વર્ષથી દોઢ વર્ષથી દોઢ વર્ષથી કોઈ સાંભળતો નહીં દોઢ વર્ષથી તમે અનેક વાર રજૂઆતો કરી ચૂક્યા છો રજૂઆત કરીને અવારનવાર. થાકી ગયા હવે તો જ્યાં રજૂઆત કરીને થાકી ગયા ચપ્પલ તૂટે થાશે થાશી શું જાણે કે બસ એ રીતે જવાબ છે થશે તો એ રીતે કે હવે થાય ને કે હવે આગળ વાળી સોસાયટી બને જ્યાં તારે સોસાયટી બને ત્યાં રહેવા છે તો મને કોઈ નિકાસ મળે તો કરી શકા ખાલી કાંઈ નહીં અમે કરી શકીએ એ રીતે કે અમે એ ના મળે તો પછી આગળ તો રજૂઆત તો કોઈ મળશે ને કે ભાઈ કોને જે કેમેરામેનને કહીશ કે હવે જે દ્રશ્યો બતાવે અહીંયા જે ગટર લાઈનના છે જે તમે જોઈ શકો છો કે આ પાણી તમે જે જોઈ શકો છો કે અહીંયા તકલીફ પડી રહી છે ખૂબ જ આ જે ગટર લાઈનનું પાણી ઉભરાતા અહીંયા તેમજ સોસાયટીનું જે મંદિર આવેલું છે આ મંદિરે જો અહીંયા સોસાયટીના રહીશોને જો દર્શન કરવા જવું હોય તો પણ તે દર્શન લાયક હોય એમને અહીંયા જો આ રસ્તા ઉપરથી પસાર થવું હોય તો એ પસાર થાય તો થાય કેવી રીતે તેમજ આ લોકોને જો કોઈ પણ જાતની ઇમરજન્સી હોય કોઈ પણ જાતની ઇમરજન્સી હોય લોકોએ તંત્રને અવારનવાર રજૂઆતો કરી હતી છતાં પણ આ સમસ્યાનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું તેમજ અહીંયા જે રહીશો છે છતાં પણ આ જે સમસ્યા છે એ સમસ્યા હજી સુધી ઉકેલાઈ નથી જે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે પાણી ભરાઈ જવાથી અહીંયા જો રોગચાળો તેમજ ફાટી નીકળે તો એ જવાબદાર કોણ તંત્ર કે ખુદ રહીશો કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર બનાસ ન્યૂઝ નેટવર્ક બાબર બનાસકાંઠા